આજે તો અમે જાન લઈને પહોંચી ગયા બોરલા. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. એના માટે થઈ જાય કે આપણે કાકાના લગ્નમાં એન્જોય એવો કરીએ કે કાકાને પણ યાદ રહે. હા તો જો અમારે અત્યારે વરરાજા અહીંયા બેઠા છે, 2 જાન આવેલી છે અને અમારે જાન લઈ અત્યારે અમે ઉતારે આવ્યા છીએ અને ઉતારો છે આપણા ફૂઈને ત્યાં રાખેલો. ઉતારે ત્યાં આપણે હમણાં થોડી વારમાંથી જાન લઈને જ્યાં આપણે માંડવો છે ને ત્યાં જાન લઈને જવાનું છે. 2 જાન આવેલી છે. પછી તો અમે નીકળી ગયા વરરાજાને ત્યાં બેસાડી. અને અમારા આહિર સમાજમાં એવો રીતિ રિવાજ છે કે જ્યાં અમને ઉતારો આપ્યો હોય ત્યાં વરરાજાને બેસાડી અને તમામ લોકો અહીંયા જતા હોય છે ગોળધાણા ખાવા માટે. અને ત્યાં કન્યા હોય છે, એમને ચૂંદડી ઓઢાડવાની હોય છે. પછી તો ફાઇનલી અમે મંડપ પાસે પહોંચી જ ગયા. ત્યાં વરરાજાને ત્યાં મૂકીને અમે ગોળધાણા ખવડાવવા માટે અને ચૂંદડી ઓઢાડવા માટે આવતા હોઈએ છીએ. તો ત્યાં ફાઇનલી સામેના પક્ષના લોકો આવી જ ગયા અને અહીંયા અમારી જે વિધિ થતી હોય છે ને એ વિધિ કરી ત્યારબાદ એ ચૂંદડી છે ને એ દુલ્હનને અહીંયા ઓઢાડવામાં આવતી હોય છે. કોના કોના સમાજમાં આ રસમ થાય છે એ જરૂરથી જણાવજો. આ લગ્નના વ્લોગના 2 ભાગ અપલોડ કરીશ. કાલે બીજો ભાગ કરીશ જેમાં ફૂલ ડિસ્કો દાંડિયા સાથે વરરાજાને ઘોડી ઉપર માંડવે લઈને જઈએ છીએ. પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ આહિર તરુણ વ્લોગ ઉપર આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. મળશું ફરી કાલે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.